નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નગરની મહિલાઓ માથેથી સરકાર દ્વારા ₹2 કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખી છતાં બેડાનો ભાર ઉતર્યો નહીં। લખતર ગામના લોકો દ્વારા પાણી સમિતિ દ્વારા પ્લાન્ટ એસ્ટિમેટમાં પોતાની રીતે ફેરફાર કરવા મંજૂરી આપી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી। લખતર ગામની અંદર સરકાર દ્વારા લોકોને પૂરતા પ્રમાણમાં અને પૂરા ફોર્સથી પાણી મળી રહે તે માટે થઈ આશરે ₹2 કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। સાથે ₹1.5 કરોડના ખર્ચે નવો પાણીનો સંપ અને નવી પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે। પરંતુ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા પ્લાન્ટ અને એસ્ટિમેટની બહાર જઈ અને જે કોન્ટ્રાક્ટર હતા તેમને પ્લાન એસ્ટિમેટ કરતાં અડધી ઊંડાઈએ અને ક્યાંક તો થોડીક ઊંડાઈએ તે પાણીની પાઇપલાઇન નાખવા મંજૂરી આપી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે લખતર ગામની મહિલાઓને હજી પણ પોતાના માથે બેડા ઉપાડી 1.5 કિલોમીટર સુધી પાણી ભરવા આવવું પડે છે। આથી લખતર ગામની અંદર લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું જણાવી અને આ પાઇપલાઇન જે ફેલ થઈ ગઈ છે તે જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે।